15 જાન્યુઆરી સુધી ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત રહેશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે આગાહી। અંબાલાલ પટેલ અનુસાર ઉત્તર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે। આ સાથોસાથ આગાહી કરી છે કે ઉત્તરાયણ દરમિયાન ઠંડી થોડી ઘટશે અને પવન પણ સારું રહેશે। અંબાલાલ પટેલ અનુસાર 22 થી 23 જાન્યુઆરી સુધી કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પણ વરસશે। હવે ઠંડી ક્રમશઃ ઘટી જશે। તારીખ 11-12 થી લગભગ ઠંડી ઘટી જશે અને તારીખ 10મીએ તો ઠંડીનો ચમકારો એક રહેશે। 15મી તારીખ સુધીમાં ઉત્તર ગુજરાતમાં વાદળો ક્યાંક વાદળો દેખાશે, પણ ઠંડીની અસર તો રહેશે જ, પરંતુ ત્યારબાદ વાદળો આવતા ઠંડી ઘટી જશે। ઉત્તરાયણ ઉપર વાદળો આવવાની શક્યતા રહેશે અને તારીખ 22 સુધીમાં કોઈ જગ્યાએ છાંટા પડવાની શક્યતા રહેશે। પશ્ચિમ વિક્ષોભ મજબૂત આવવાની શક્યતા રહેશે, મજબૂત એટલે મધ્યમ કક્ષાનો મજબૂત, અને તારીખ 8ની આસપાસથી બંગાળ ઉપસાગરમાં એક લો પ્રેશર બનવાની શક્યતા રહેશે। અરબ સાગરમાં પણ 13-14 તારીખ આસપાસ સર્ક્યુલેશન થવાની શક્યતા રહેશે, જેના કારણે અરબ સાગરનો ભેજ અને બંગાળનો ઉપસાગરનો ભેજ અને રાજસ્થાનમાં સર્ક્યુલેશન થતાં અરબી સમુદ્રના ભેજના કારણે દક્ષિણ ગુજરાતમાં પણ કંઈક છાંટાછૂટી થવાની શક્યતા રહેશે। ક્વચિત ઉત્તર ગુજરાતમાં પણ છાંટાછૂટી થઈ શકે, પણ ઉત્તરાયણ તારીખ 14, 15, 16, 17, 18માં એ તારીખોમાં વાદળો આવવાની શક્યતા છે।